નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા। મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનારા વિડીયો આપ સુધી પહોંચી રહે। હવે મિત્રો, જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ 2012, જેની ચર્ચા આપણે કલમ 8 સુધી કરેલી છે। હવે આગળની ચર્ચા આ ભાગની અંદર કરીશું। તો જોઈએ તો ડી, ગંભીર ઉગ્ર જાતીય હુમલા અને તેની શિક્ષા, જેની અંદર કલમ 9 ગંભીર ઉગ્ર જાતીય હુમલા એ જે કોઈ વ્યક્તિ પોલીસ અધિકારી હોય અને તે કોઈ બાળક ઉપર એક પોલીસ સ્ટેશન અથવા કોઈ પરિસર ક્ષેત્ર મર્યાદાની અંદર કે જે તેની નિયુક્તિ કરવામાં આવેલી હોય, 2 કોઈ પોલીસ સ્ટેશનના પરિસરમાં જે પોલીસ સ્ટેશનના ક્ષેત્ર મર્યાદા હોય કે જ્યાં તેની નિમણૂક થયેલી હોય, 3 પોતાની ફરજ દરમિયાન કે અન્યથા 4 જ્યાં તે પોલીસ અધિકારી તરીકે જણાતી હોય અથવા ઓળખાતી હોય તે ગંભીર જાતીય હુમલો કરે અથવા બી જે કોઈ સશસ્ત્ર દળો અથવા સુરક્ષા દળોનો સભ્ય હોય અને એક આવી ક્ષેત્ર મર્યાદાની અંદર જ્યાં તે વ્યક્તિની ગોઠવણી કરવામાં આવેલ હોય અથવા 2 સુરક્ષા દળો અથવા સશસ્ત્ર દળોને આધીન હોય તેવા કોઈ વિસ્તારમાં, 3 તેની ફરજ દરમિયાન કે અન્યથા 4 જ્યાં આવી વ્યક્તિ સશસ્ત્ર દળો અથવા સુરક્ષા દળોના સભ્ય તરીકે જણાતી હોય અથવા ઓળખાતી હોય ત્યાં કોઈ બાળક ઉપર પ્રવેશ જાતીય હુમલો કરે અથવા સી કોઈપણ વ્યક્તિ કે જે જાહેર સેવક હોય અને તે કોઈ બાળક ઉપર જાતીય હુમલો કરે અથવા ડી જે કોઈ વ્યક્તિ જેલ અથવા રિમાન્ડ હોમ અથવા સંરક્ષણ ગૃહ, અન્વેષણ ગૃહ અથવા જે તે સમયમાં અમલ હોય તેવા કોઈ કાયદાથી અથવા તે અન્વયે આપવામાં આવેલ જાપ્તાના અન્ય કોઈ સ્થળ અથવા દેખરેખ અને સંરક્ષણ રાખવાની સંસ્થાના સંચાલક અથવા કર્મચારી હોય અને તે આવી જેલ અથવા રિમાન્ડ હોમ અથવા સંરક્ષણ ગૃહ, અન્વેષણ ગૃહ અથવા આવા કોઈ જાપ્તા કે દેખરેખ અને સંરક્ષણના અન્ય કોઈ પણ સ્થળે રહેતા કોઈ બાળક ઉપર જાતીય હુમલો કરે અથવા ઈ જે કોઈ પણ સરકારી કે ખાનગી દવાખાનાના સંચાલક અથવા કર્મચારી હોય અને તેવી દવાખાનામાં કોઈ બાળક ઉપર જાતીય હુમલો કરે અથવા એફ જે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અથવા ધાર્મિક સંસ્થાના સંચાલક અથવા કર્મચારી હોય અને તે આવી સંસ્થામાં કોઈ બાળક ઉપર જાતીય હુમલો કરે અથવા જે કોઈ બાળક ઉપર સામૂહિક જાતીય હુમલો કરે, જેની અંદર સ્પષ્ટીકરણમાં જોઈએ તો જ્યાં કોઈ બાળક ઉપર કોઈ સમૂહના એક અથવા એકથી વધુ વ્યક્તિઓ દ્વારા તેઓના સામાન્ય ઈરાદાને પાર પાડવાના સ્વરૂપમાં જાતીય હુમલો કરવામાં આવેલો હોય ત્યાં તેવા પ્રત્યેક વ્યક્તિ દ્વારા આ ખંડના અનુસાર સામૂહિક જાતીય હુમલો કરેલ છે તેવું માનવામાં આવશે અને આવી દરેક વ્યક્તિને તે કૃત્ય માટે એવી રીતે જવાબદાર ગણવામાં આવશે કે જાણે તે કૃત્ય તેના એકલા દ્વારા જ કરવામાં આવ્યું હોય અથવા એચ જે કોઈ વ્યક્તિ કોઈ બાળક ઉપર કોઈ ઘાતક હથિયાર, ગોળીબાર, ગરમ પદાર્થ અથવા મારવા માટેના સાધનનો ઉપયોગ કરીને જાતીય હુમલો કરે અથવા આઈ જે કોઈ વ્યક્તિ કોઈ બાળકને મહાવ્યથા અથવા શારીરિક નુકસાન અને ઈજા કરીને અથવા તેણીના જનેન્દ્રી ગુપ્તાંગોને ઈજા કરીને જાતીય હુમલો કરે અથવા જે કોઈ વ્યક્તિ કોઈ બાળક ઉપર જાતીય હુમલો કરે કે જેનાથી એક બાળક શારીરિક રીતે અશક્ત થઈ જાય અથવા બાળકને મેન્ટલ હેલ્થ અધિનિયમ 1887ની કલમ 2ના ખંડમાં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે માનસિક રીતે રોગી થઈ જાય અથવા આવી કોઈપણ પ્રકારની ઈજા કરે જેના લીધે બાળક સ્થાયી કે અસ્થાયી રૂપે નિયમિત કામકાજ કરવા માટે અયોગ્ય થઈ જાય અથવા 2 બાળક કોઈ ચેપી માનવીય રોગોના જંતુ અથવા અન્ય કોઈપણ જીવને ભયમાં મૂકે તેવા રોગો અથવા એવા કોઈ ચેપ ફેલાવે કે જેનાથી શારીરિક રીતે અયોગ્ય બની જાય અથવા માનસિક રીતે બીમાર થઈ જાય કે જેનાથી બાળક પોતાના રોજબરોજના કાર્યો કરવા માટે સ્થાયી કે અસ્થાયી રીતે અસક્ષમ બની જાય અથવા કે
જે કોઈ બાળકની માનસિક અને શારીરિક અસક્ષમતાનો લાભ લઈ બાળક ઉપર જાતીય હુમલો કરે, અથવા એલ, જે કોઈ બાળક ઉપર એકથી વધુ વખત અથવા વારંવાર જાતીય હુમલો કરે, અથવા એમ, જે કોઈ 12 વર્ષથી નીચેની ઉંમરના બાળક ઉપર જાતીય હુમલો કરે, અથવા એન, જે કોઈ બાળકનો લોહી અથવા દત્તક અથવા વિવાહ અથવા ગાર્ડિયન્સ દ્વારા અથવા પાલન પોષણ કરનારનો સંબંધ ધરાવનાર વ્યક્તિ અથવા બાળકના માતા પિતાની સાથે ઘરેલું સંબંધ હોય, અથવા જે બાળકની સાથે એક જ ઘરમાં ભાગીદારીથી રહેતો હોય તેવા કોઈ સંબંધ ધરાવનાર વ્યક્તિએ જાતીય હુમલો કરે, અથવા ઓ, જે કોઈ બાળકને સેવા પ્રદાન કરતી કોઈ સંસ્થાનો માલિક અથવા સંચાલક અથવા કર્મચારી વર્ગનો વ્યક્તિ હોય અને તે બાળક ઉપર જાતીય હુમલો કરે, અથવા પી, જે કોઈ વ્યક્તિ કોઈ બાળકની કોઈ ટ્રસ્ટ અથવા સંસ્થાના હોદ્દાની રૂએ તેવી કોઈ સંસ્થા અથવા ઘર અથવા અન્ય કોઈ સ્થળે બાળક ઉપર જાતીય હુમલો કરે, ક્યુ, જે કોઈ વ્યક્તિ જાણતી હોય કે બાળક ગર્ભ ધારણ કરેલ છે તેમ છતાં તેવા બાળક ઉપર જાતીય હુમલો કરે, આર, જે કોઈ વ્યક્તિ બાળક ઉપર જાતીય હુમલો કરે અને બાળકની હત્યા કરવાના પ્રયત્ન કરે, અથવા એસ, જે કોઈ વ્યક્તિ કોમી અથવા સાંપ્રદાયિક હિંસા દરમિયાન કોઈ બાળક ઉપર જાતીય હુમલો કરે, ટી, જે કોઈ વ્યક્તિ બાળક ઉપર પ્રવેશ જાતીય હુમલો કરે અને જે અગાઉ આ અધિનિયમને આધીન કોઈ ગુનો કરવા માટે અથવા તત્સમયે અમલમાં હોય તેવા અન્ય કોઈ કાયદા પ્રમાણે કોઈ સજાને પાત્ર જાતીય ગુનો કરવા માટે દોષિત ઠરેલ હોય, યુ, જે કોઈ વ્યક્તિ બાળક ઉપર પ્રવેશ જાતીય હુમલો કરે અને બાળકને જાહેરમાં નિવસ્ત્ર કરે અથવા નગ્ન કરીને તેનું પ્રદર્શન કરે તો ગંભીર જાતીય હુમલો કર્યો છે તેવું કહેવાશે. કલમ 10, ગંભીર જાતીય હુમલા માટે શિક્ષા. એટલે આપણે આ યુ સુધી જે ચર્ચા કરી છે જેની અંદર કલમ 10ની અંદર આ તમામ ગુનાઓ માટે તેની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે કલમ 10ની અંદર ગંભીર જાતીય હુમલા માટે શિક્ષા. જે કોઈ ગંભીર જાતીય હુમલો કરશે તેને 5 વર્ષથી ઓછી નહીં હોય તેવી પરંતુ 7 વર્ષ સુધીની લંબાવી શકાય તેવી બેમાંથી કોઈ એક પ્રકારની સજા કરવામાં આવશે અને તે દંડને પાત્ર થશે. ત્યારબાદ ઈ, જાતીય સતામણી અને તેના માટેની શિક્ષા. જાતીય સતામણી કલમ 11, કોઈપણ વ્યક્તિ કોઈ બાળક ઉપર જાતીય સતામણી કરે તેવું કહેવામાં આવશે જ્યારે તે વ્યક્તિએ જાતીય ઈરાદાથી એક કોઈ શબ્દોનું ઉચ્ચારણ કરે અથવા કોઈ અવાજ કરે અથવા કોઈ હાવભાવ કરે કે કોઈ વસ્તુ કે શરીરના કોઈપણ અંગનું ઈરાદાપૂર્વક પ્રદર્શન કરે કે જેથી બાળક તેવું ઉચ્ચારણ કે અવાજ સાંભળી શકે અથવા એવો હાવભાવ કે વસ્તુ કે શરીરનો ભાગ જોઈ શકે, અથવા 2, કોઈ બાળકને તેના શરીર અથવા શરીરના કોઈ અંગને પ્રદર્શન કરાવડાવે જેથી તેને તેવી વ્યક્તિ અથવા કોઈ અન્ય વ્યક્તિ દ્વારા જોવામાં આવે, અથવા 3, નગ્ન કામચેષ્ટાના ઈરાદા સાથે કોઈ પ્રસાર અથવા મીડિયાના કોઈપણ સ્વરૂપમાં કોઈ બાળકની વસ્તુ દેખાડે, અથવા 4, કોઈ બાળકને સીધી રીતે અથવા ઇલેક્ટ્રોનિક, આંકડાકીય અથવા અન્ય કોઈ સાધનો દ્વારા વારંવાર અથવા સતત પીછો કરે અથવા જુએ અથવા સંપર્ક કરે, અથવા 5, બાળકના શરીરના કોઈ ભાગ અથવા જાતીય કૃત્યોમાં બાળક સામેલ હોવાનું ઇલેક્ટ્રોનિક, ફિલ્મી અથવા આંકડાકીય અથવા અન્ય કોઈ પદ્ધતિ કે માધ્યમ દ્વારા બાળકના વાસ્તવિક અથવા બનાવટી ચિત્રોને મીડિયાના કોઈપણ સ્વરૂપમાં ઉપયોગ કરવાની ધમકી આપે, અથવા 6, અશ્લીલ કામુક પ્રયોજનો માટે કોઈ બાળકને કોઈ પ્રલોભન આપે અથવા તે માટે ઉપહાર આપે તેઓ બાળક ઉપર જાતીય સતામણી કરે છે તેમ કહેવાય છે. સ્પષ્ટીકરણની અંદર જોઈએ તો કોઈપણ પ્રશ્ન કે જેમાં જાતીય ઈરાદો સંકળાયેલો હોય તે હકીકત અંગેનો પ્રશ્ન રહેશે. કલમ 12, જાતીય સતામણી માટેની સજા. જે કોઈ બાળક ઉપર જાતીય સતામણી કરશે
તેને 3 વર્ષ સુધીની બેમાંથી કોઈપણ એક પ્રકારની કેદની સજા કરવામાં આવશે અને દંડને પાત્ર પણ. ત્યારબાદ મિત્રો પ્રકરણ 3, અશ્લીલ સાહિત્યના હેતુઓ માટે બાળકનો ઉપયોગ અને તેની શિક્ષા. કલમ 13, અશ્લીલ સાહિત્ય હેતુ માટે બાળકનો ઉપયોગ. જે કોઈ બાળકનો મીડિયાના કે ટેલિવિઝનના ચેનલો અથવા ઇન્ટરનેટ અથવા અન્ય કોઈપણ ઇલેક્ટ્રોનિક સ્વરૂપ અથવા છપાયેલ સ્વરૂપ દ્વારા પ્રસારિત કાર્યક્રમ અથવા જાહેરાત પછી ભલે આવા કાર્યક્રમ અથવા જાહેરાતોનો હેતુ વ્યક્તિગત ઉપયોગ અથવા વેચાણ માટે હોય કે ન હોય તેનો સમાવેશ થાય છે. કોઈપણ સ્વરૂપમાં જાતીય સંતોષ મેળવવાના પ્રયોજનો માટે ઉપયોગ કરે કે જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. એ, કોઈ બાળકના જનેન્દ્રિય ગુપ્તાંગોને દર્શાવવું. બી, કોઈ બાળકનો વાસ્તવિક અથવા નકલી જાતીય કાર્યોમાં પ્રવેશ સાથે કે પ્રવેશ વગર ઉપયોગ કરવો. બી, સી, કોઈ બાળકને અશોભનીય અથવા અશ્લીલતાપૂર્વક દર્શાવવો તે કોઈ બાળક અશ્લીલ પ્રયોજનો માટે ઉપયોગ કરવાના ગુના માટે દોષિત ગણાશે. સ્પષ્ટીકરણ. આ અધિનિયમના પ્રયોજન માટે કોઈ બાળકનો ઉપયોગ એ શબ્દોમાં અશ્લીલ સામગ્રીને તૈયાર કરવા, ઉત્પાદન કરવા, પ્રસ્તુત કરવા, પ્રસારણ કરવા, પ્રકાશિત કરવા, આગળ વધારવા માટે મદદ કરવા અને વિતરણ કરવામાં છાપેલા ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર અથવા કોઈ અન્ય ટેકનિકના કોઈપણ માધ્યમથી કોઈ બાળકને સાંકળવા, ઇન્વોલ્વ કરવાનો સમાવેશ થાય છે. ત્યારબાદ કલમ નંબર 14, અશ્લીલ સાહિત્ય હેતુ માટે બાળકનો ઉપયોગ કરવા માટે. 1, જે કોઈ અશ્લીલ પ્રયોજનો માટે કોઈ બાળક અથવા બાળકનો ઉપયોગ કરશે તેને બંનેમાંથી કોઈ એક પ્રકારની 5 વર્ષ સુધીની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે તથા બીજા અનુગામી રીતે દોષિત ઠરે તેને બંનેમાંથી કોઈ એક પ્રકારની 7 વર્ષ સુધીની શિક્ષા કરવામાં આવશે અને દંડને પાત્ર પણ થશે. 2, જો અશ્લીલ પ્રયોજનો માટે બાળકનો ઉપયોગ કરનાર વ્યક્તિ કલમ 3માં નિર્દિષ્ટ કરેલો કોઈ અપરાધને અશ્લીલ કાર્યમાં પ્રત્યક્ષ રૂપે ભાગ લઈને કરશે તો તે બેમાંથી કોઈ એક પ્રકારની 10 વર્ષથી ઓછી નહીં તેવી અને આજીવન સુધી લંબાવી શકાય તેવી કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પાત્ર પણ થશે. 3, જો અશ્લીલ પ્રયોજનો માટે બાળકનો ઉપયોગ કરનાર વ્યક્તિ કલમ 5માં નિર્દિષ્ટ કરેલ કોઈ અપરાધને અશ્લીલ કાર્યોમાં પ્રત્યક્ષ રૂપે ભાગ લઈને કરશે તો તેને સખત આજીવન કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પાત્ર પણ થશે. જો અશ્લીલ પ્રયોજનો માટે બાળકનો ઉપયોગ કરનાર વ્યક્તિ કલમ 7માં નિર્દિષ્ટ કરેલ કોઈ અપરાધને અશ્લીલ કાર્યમાં પ્રત્યક્ષ રૂપે ભાગ લઈને કરશે તો તેને બેમાંથી કોઈ એક પ્રકારની 6 વર્ષથી ઓછી નહીં પરંતુ 8 વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પાત્ર પણ થશે. 5, જો અશ્લીલ પ્રયોજનો માટે બાળકનો ઉપયોગ કરનાર વ્યક્તિ કલમ 9માં નિર્દિષ્ટ કરેલ કોઈ અપરાધને અશ્લીલ કાર્યોમાં પ્રત્યક્ષ રૂપે ભાગ લઈને કરશે તો તેને બેમાંથી કોઈ એક પ્રકારની 8 વર્ષથી ઓછી નહીં પરંતુ 10 વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર પણ થશે. ત્યારબાદ મિત્રો કલમ 15, બાળકને સાંકળતા અશ્લીલ સાહિત્યને એકત્રિત કરવા માટેની શિક્ષા. જો કોઈ વ્યક્તિ વાણિજ્ય હેતુ માટે બાળકને સાંકળતા કોઈ અશ્લીલ સાહિત્યનું કોઈપણ સ્વરૂપમાં એકત્રિત કરશે તેને બેમાંથી કોઈ એક પ્રકારની 3 વર્ષ સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પાત્ર પણ થશે. તો મિત્રો આપણે જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ 2012ની કલમ 15 સુધી વિસ્તૃત ચર્ચા કરેલી છે. આગળની ચર્ચા આગળના ભાગની અંદર કરીશું. મિત્રો અમારો આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મિત્રો બની શકે એટલો આ વિડીયો શેર કરજો જેથી કરીને કાયદાની જાણકારી
માતા પિતા વાલીઓમાં આવે અને એમના બાળકો સાથે થતા અત્યાચારથી તે બચી શકે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.